નમસ્કાર મિત્રો, આજે આપણે ભારતના ઇતિહાસના એક એવા મહાન દિવસની ઉજવણી કરવાના છીએ જેણે કરોડો લોકોના જીવનને એક નવી દિશા બતાવી. આ માત્ર એક જન્મજયંતિ નથી પણ એક સામાજિક ક્રાંતિની કહાણી છે. તો ચાલો આ સફરમાં મારી સાથે જોડાઈ જાઓ. તારીખ છે 14 એપ્રિલ. ભારતના ઇતિહાસમાં આ દિવસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે. પણ કેમ? આ તારીખમાં એવું તો શું ખાસ છે જે તેને આટલી મહત્વની બનાવે છે? ચાલો જાણીએ. કારણ કે આ એ જ દિવસ છે જ્યારે જન્મ થયો હતો ભારતના ભાગ્ય વિધાતાનો, આપણા બંધારણના શિલ્પી અને કરોડો વંચિતોના અવાજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો. જી હા, આજે આપણે એ જ મહામાનવને યાદ કરી રહ્યા છીએ. આજે આપણે એમની આખી જીવનયાત્રાને 5 ભાગમાં સમજીશું. પહેલા, આ દિવસ ગૌરવનો દિવસ કેમ છે? બીજું, એમના સંઘર્ષથી શિખર સુધીની સફર. ત્રીજું, રાષ્ટ્ર નિર્માણમાં એમનું યોગદાન. ચોથું, એમણે આપેલો સમાનતાનો સંદેશ. અને છેલ્લે, એમનો અમર વારસો જે આજે પણ આપણને સૌને પ્રેરણા આપે છે. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા પ્રકરણથી, ગૌરવનો દિવસ. આજે આપણે આંબેડકર જયંતિ ઉજવી રહ્યા છીએ. અને તમને ખબર છે, આ કોઈ સામાન્ય જયંતિ નથી. એની ગણના દુનિયાની સૌથી મોટી અને પ્રેરણાદાયક ઉજવણીઓમાં થાય છે. એટલે આ માત્ર ભારત માટે જ નહીં, પણ દુનિયાભરના દરેક એવા વ્યક્તિ માટે ગૌરવનો દિવસ છે જે સમાનતા અને ન્યાયમાં વિશ્વાસ રાખે છે. હવે વાત કરીએ એમની એ અદ્ભુત સફરની. કેવી રીતે એમણે સંઘર્ષના રસ્તે ચાલીને સફળતાના શિખરો સર કર્યા. 14 એપ્રિલ 1891. આ એ તારીખ છે જ્યારે બાબા સાહેબનો જન્મ થયો. એમનું બાળપણ, સાચું કહું તો કોઈ ફૂલોની સેજ નહોતી. એ તો સામાજિક ભેદભાવ અને અપમાનનો કાંટાળો તાજ હતો. પણ આ બધાની વચ્ચે એમના હૃદયમાં જ્ઞાન મેળવવાની જે જ્યોત હતી ને, એ ક્યારેય બુઝાઈ નહીં. વિચારો, હજારો મુશ્કેલીઓ આવી, પણ એમણે ક્યારેય હાર ન માની. જ્ઞાનની આ જ તરસ એમને કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ જેવી દુનિયાની ટોચની યુનિવર્સિટીઓ સુધી લઈ ગઈ. અને ત્યાં એમણે પોતાની પ્રતિભાનો ડંકો વગાડીને આખી દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું. અને હવે વાત કરીએ એમના એ સૌથી મોટા યોગદાનની, જેણે એમને રાષ્ટ્રના શિલ્પી બનાવ્યા. ભારતને આઝાદી તો મળી ગઈ, પણ હવે સૌથી મોટો પડકાર એ હતો કે સદીઓની ગુલામીમાંથી આઝાદ થયેલા આટલા મોટા દેશને એક તાંતણે કેવી રીતે બાંધવો. કાયદો અને ન્યાયનો એવો કયો પાયો નાખવો જેના પર એક ભવ્ય ભારતનું નિર્માણ થઈ શકે. અને ત્યારે આ ઐતિહાસિક જવાબદારી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ખભા પર આવી. એમણે પોતાની બુદ્ધિ, જ્ઞાન અને દૂરંદેશીથી ભારતનું બંધારણ ઘડ્યું. એક એવો મહાન ગ્રંથ જે આવનારા હજારો વર્ષો સુધી આ દેશને સાચો રસ્તો બતાવવાનો હતો. અને હા, આ એ જ બંધારણ છે જે આજે દેશના દરેક નાગરિકને કોઈ પણ જાતિ, ધર્મ કે લિંગના ભેદભાવ વગર સન્માન સાથે જીવવાનો અધિકાર આપે છે. આ તેમની અદ્ભુત દૃષ્ટિનો જીવંત પુરાવો છે. ચાલો હવે એમના જીવનના એ મૂળ મંત્રને સમજીએ જેણે આખા દેશને એક નવી દિશા આપી, સમાનતાનો સંદેશ. બાબા સાહેબે સમાજને એક શક્તિશાળી સૂત્ર આપ્યું: શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. મિત્રો, આ માત્ર શબ્દો નથી, આ તો સામાજિક ક્રાંતિની ચાવી છે. શિક્ષણથી શક્તિ મળે, સંગઠનથી હિંમત મળે અને સંઘર્ષથી અધિકાર મળે. એમણે પોતાનું આખું જીવન સામાજિક સમાનતા માટે સમર્પિત કરી દીધું, જેથી દરેક વ્યક્તિ અપમાન નહીં પણ સન્માન સાથે જીવી શકે. એમનો સંઘર્ષ કોઈ એક વર્ગ માટે નહીં, પરંતુ સમગ્ર માનવજાતના ગૌરવ માટે હતો. અને હવે અંતે વાત કરીએ એ વારસાની જે ક્યારેય ભૂસાશે નહીં, તેમનો અમર વારસો. બાબા સાહેબે દેશને પ્રગતિના 2 મજબૂત પાયા આપ્યા: શિક્ષણ અને સમાનતા. એમનું સ્પષ્ટપણે માનવું હતું કે જ્યાં સુધી દરેક બાળક શિક્ષિત નહીં થાય અને દરેક નાગરિકને સમાનતાનો હક નહીં મળે, ત્યાં સુધી દેશનો સાચો વિકાસ અશક્ય છે. તેમના વિચારો આજે પણ એટલા જ સાચા અને જરૂરી છે. જો આપણે એક મજબૂત અને વિકસિત રાષ્ટ્રનું સપનું સાકાર કરવું હોય, તો શિક્ષણ અને સમાનતાના આ માર્ગ પર ચાલ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. તો ચાલો આજે આપણે સૌ એક સંકલ્પ લઈએ. આપણે બાબા સાહેબના અમર વારસાને કેવી રીતે જીવંત રાખીશું,
શિક્ષણની જ્યોતને આપણે કેવી રીતે વધુ ફેલાવીશું અને સમાનતાના સપનાને કેવી રીતે સાકાર કરીશું? આ સવાલનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે. જય ભીમ.